એલી કોયલ કૂકવાય મને ગાવાનું મન ખાય ગાવાનું હશે રૂપારો ત્યાં કુત્તા મારા આખી જાય પેલું અરતું પન્યું જાય મધ ગરવાનું મન ખાય પૂરવાનું હશે રૂપારો ત્યાં નીચે પરી જવા જગલી જાનું ખાવાને ખાવાનું મન ક્યો ખાવાનું શેરો પારો ત્યો મમ્મી મારે કે જા પર ગાડી સોદા માદે કરતા ચાર ખા સાવાનો શેરો सपने सारी जगह पहली को गाय मन गाવાનું મન થાય ગાવાનું શેરો પારો તો તમારા ખેજા નમસ્કાર. ચાલો ને આજે આપણે બધા સાથે મળીને એક બાળકની કલ્પનાની રંગબેરંગી દુનિયામાં એક સફર કરીએ. જોઈએ કે એક નાના બાળકના મનમાં સપના અને ઈચ્છાઓની દુનિયા કેવી રીતે આકાર લે છે. અને આખી વાર્તાની શરૂઆત બસ આ એક મધુર અવાજથી થાય છે. બગીચામાં ગૂંજતો પેલું કોયલનો ટહુકો, જે એક બાળકની કલ્પનાને જાણે પાંખો આપી દે છે. તો આપણી આ સફરનો પહેલો મુકામ છે કોયલનું ગીત. આ એક ક્ષણ છે જ્યાં પ્રકૃતિનો એક સાધારણ અવાજ બાળકના મનમાં એક અસાધારણ ઈચ્છા જગાવી દે છે. કોયલને આમ ગાતા સાંભળીને બાળકના મનમાં પણ એકદમ સહેજ ઈચ્છા જાગે છે. એને પણ બસ એવું જ ગાવું છે, એ જ સુરમાં, એ જ લયમાં, જાણે એને પણ એ સંગીતનો ભાગ બનવું છે. કેટલી નિર્દોષ ઈચ્છા નહીં? પણ જેવું એ બાળક ગાવાની કોશિશ કરે છે ને, ત્યાં જ વાસ્તવિકતા આવીને ઊભી રહી જાય છે. પપ્પાનો ઠપકો એની કલ્પનાની આ નાનકડી ઉડાનને પ્રેમથી પાછી જમીન પર લઈ આવે છે. ભલે ગાવાનું સપનું અધૂરું રહ્યું, પણ કલ્પના વળી ક્યારે અટકી છે ખરી? હવે એનું ધ્યાન જાય છે એક સુંદર રંગીન પતંગિયા પર, જે બગીચામાં ઉડી રહ્યું છે. પતંગિયાને આમ હવામાં લહેરાતું, પોતાની મસ્તીમાં ઉડતું જોઈને કોને ઉડવાનું મન ના થાય કહો તો? બસ એ જ રીતે બાળકના મનમાં પણ આકાશમાં ઉડવાનું સપનું જાગી જાય છે. પણ ફરી વાસ્તવિકતાનો સામનો. આ વખતે કોઈ વ્યક્તિ નહીં, પણ એક ભૌતિક મર્યાદા. અરે આમ ઉડવા જઈએ તો નીચે પડી જ જવાય ને? આ ડર પણ કલ્પનાની પાંખો પર એક નાનો અમથો અંકુશ લગાવી દે છે. ચલો, ગાવાનું પણ ન થયું, ઉડવાનું પણ નહીં. હવે શું? અરે જુઓ તો, એક નાનકડી ચકલી કેટલી મસ્તીથી પોતાની જ ધૂનમાં દાણા ચણી રહી છે. ચકલીને આમ આઝાદીથી ચણતા જોઈને બાળકને પણ એવું જ કરવું છે. અહીં વાત ભૂખની છે જ નહીં, વાત છે એ સ્વતંત્રતાની, એ મોજની, જે ચકલી અનુભવી રહી છે. અને ત્રીજી વાર વાસ્તવિકતા દરવાજો ખખડાવે છે. આ વખતે મમ્મીનો ઠપકો યાદ અપાવે છે કે દુનિયામાં અમુક નિયમો પણ હોય છે. આમ ગમે ત્યાં ગમે તે ખાઈ ન લેવાય. હા, દિવસ તો પૂરો થઈ ગયો. બહારની દુનિયામાં હવે શાંતિ છે, પણ ખરી ધમાલ તો હવે શરૂ થાય છે બાળકના મનની અંદર. હવે સમય છે સપનાની અસલી સફરનો. જ્યારે બાળક પથારીમાં સૂએ છે ને અને આંખો બંધ કરે છે, ત્યારે દિવસભર જે કંઈ પણ જોયું, જે કંઈ પણ અનુભવ્યું, એ બધું જ જાણે એક ફિલ્મની જેમ એની આંખ સામે તરવરવા લાગે છે. અને દિવસની આ બધી અધૂરી ઈચ્છાઓ એ જ તો સપનાનો અસલી મસાલો બને છે. પેલું કોયલનું ગીત, પેલી પતંગિયાની ઉડાન અને પેલી ચકલી, બધું જ ભેગું થઈને એક નવી જાદુઈ દુનિયા બનાવે છે. અને પછી એ જ જાદુઈ ક્ષણ આવે છે. ધીમે ધીમે બધા વિચારો જાણે ઓગળી જાય છે અને બાળક સપનાની એ અદ્ભુત દુનિયામાં સરી પડે છે. અહીંથી જ તો ખરી મજા શરૂ થાય છે. તો આવી ગયા આપણે એ દુનિયામાં, જ્યાં કોઈ ના નથી, કોઈ રોકટોક નથી, કોઈ સીમાઓ નથી. આ છે કલ્પનાની અસીમ તાકાત.
તો જુઓ, એક બાજુ છે વાસ્તવિકતા, જ્યાં પપ્પા આખે જાય છે, નીચે પડી જવાનો ડર છે, મમ્મી ઠપકો આપે છે. અને બીજી બાજુ છે કલ્પના, જ્યાં મન ફાવે એમ ગીતો ગવાય છે, આખાએ આકાશમાં ઉડાય છે, સપનામાં તો બધું જ શક્ય છે. આ જ તો છે કલ્પનાનો અસલી કમાલ. તો આ હતી એક બાળકની કલ્પનાની સફર, દિવસના નાના નાના બંધનોથી લઈને રાતના સપનાની અનંત ઉડાન સુધીની. પણ હવે એક સવાલ, આપણા સૌના સપના આપણને ક્યાં લઈ જાય છે? ક્યારેય વિચાર્યું